કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણવાના છે બેઝિક થી એડવાન્સ ગણિત શીખો. બેઝિક એટલે નાનામાં નાની વાતથી લઈને આપણે એડવાન્સ સુધી જઈશું. આજે આપણે સાદા સરવાળા ભણવાના છે, જેમાં વધી નહીં આવે, એકદમ સાદા સરવાળા હશે. અને આ ચેનલ ઉપર આગળ જતા જતા આપણે ધોરણ 12 સુધીના વિડીયો ભણવાના છે. જો તમે આ ચેનલ ઉપર આવ્યા છે તેવું ના સમજતા કે ખાલી નાના નાના છોકરાઓ માટેની ચેનલ છે. ધોરણ 12 સુધી તમને અહીં ભણવા મળશે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. 1 અંક તેમજ 2 અંકના સાદા સરવાળા. આજે જે આપણે ભણીશું 1 અંક અને 2 અંક વાળા સાદા સરવાળા ભણવાના છે. જોઈએ શું કીધું છે આપણને દાખલામાં. પહેલા તો 2 હાથ આવી ગયા. ये हाथ मुझे दे दो ठाकुर. અહીંયા આપણે કોઈ ઠાકોરના હાથ નથી લેવાના, આપણા જ હાથ છે. બરાબર છે? આ મારો આ રીતનો હાથ છે, જે મને દેખાય તે રીતનો. તો અહીંયા આપણે આંગળીના વેઢા ગણવાના છે. એકદમ ઈઝી વે થી સમજવાનું છે. આપણી પાસે અહીંયા 12 વેઢા છે. અહીંયા 12 નંબર લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બને ત્યાં સુધી આ વેઢાની જરૂર વધારે પડશે, પરંતુ ક્યારેક ક્યારેક મોટા આંકડા હોય તો આપણે આ 12 વેઢાની પણ જરૂર પડશે. અને ત્યારે આપણે ગણવાનું અહીંથી 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24. તો 12 અહીંયા ને 12 અહીંયા, ટોટલ 24. બરાબર? જોઈએ આપણે એનો ઉપયોગ કેવી રીતે થાય. માની લો કે આપણે 7 છે અને એની અંદર 2 ઉમેરવા છે. તો 7 છે એટલે આપણે પહેલા તો 7 વેઢા લઈ લેવાના. તો 7 વેઢા અહીંયા પૂરા થાય છે, જોઈ લો. પહેલા 7. હવે એમાં ઉમેરવાના કેટલા છે? તો કે 2 ઉમેરવાના છે. તો આપણે 2 ઉમેરી દેવાના, 1 અને 2. હવે ટોટલ કેટલા થયા? તો કે 9 થયા. બસ એનો જવાબ આવી ગયો. 7 + 2 = 9. તો આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. જોઈએ દાખલાઓની અંદર કેવી રીતે હું ગણતરી કરું છું. પહેલું કીધું છે 5 + 8. એટલે પહેલા આપણા આંગળીના વેઢા લેવાના. 1 2 3 4 અને 5. આ 5 અહીંયા પૂરું થાય છે. 5. હવે એમાં 8 ઉમેરવાના છે. તો નીચેથી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 અને 8મો વેઢો અહીંયા. એટલે 12 તો આ છે જ, અને આ 1 થયો એટલે 13. તો અહીંયા આપણે જવાબ લખીશું 13. બરાબર? ખ્યાલ આવી ગયો? ચલો બીજો જોઈએ. 8 + 7. તો અહીંયા 8 વેઢા લેવાના છે. તો 1 2 3 4 5 6 7 અને 8. 8 અહીંયા આપણા પૂરા થાય છે. એની અંદર બીજા 7 ઉમેરવાના છે. તો નીચેથી ચાલુ કરવાનું. 1 2 3 4. બરાબર? 5 6 7 અહીંયા થઈ જાય છે પૂરા. તો આ 12 13 14 અને 15. તો ટોટલ આપણા અહીંયા જવાબ આવશે 15. બરાબર? ખ્યાલ આવે છે ને? ઓકે. હવે લેવાના છે 9 + 7. તો જુઓ 9 અહીંયા છે. 1 2 3 4 5 6 7 8 અને 9. 9 અહીંયા પૂરા થાય છે. હવે આપણે ગણવાના છે 7. તો 1 2 3 4 5 6 અને 7. આટલે સુધી જાય છે 7. તો આ 12 13 14 15 અને આ 16. તો આનો જવાબ આવશે 16. આંગળીના વેઢાની પ્રેક્ટિસ કરશો, એકદમ ઈઝી છે. ગણિતમાં સરવાળા કરવા અઘરા નથી. અહીંયા કીધું છે 3 માં 9 ઉમેરો. તો પહેલા 1 2 ને 3 લઈ લીધા. એમાં 9 ઉમેરવાના કીધા છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 12 થઈ ગયા. તો જવાબ આપણો કેટલો આવશે? 12 આવશે. હવે તમે 3 માં 9 ન ઉમેરો અને 9 માં 3 ઉમેરો ને તો પણ ચાલે. જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9. 9 આ રહ્યા. એમાં 3 ઉમેરો. તો 1 2 અને 3. તો પણ જવાબ આવશે 12 જ. એટલે ઉપરથી નીચે ઉમેરો કે નીચેથી ઉપર ઉમેરો, બંનેમાં જવાબ તો સરખો જ આવશે. બરાબર છે? આ આપણા હતા 1 અંકના સરવાળા. હવે આપણે લઈશું 2 અંકના. 2 ની અંદર 4 ઉમેરવાના. 1 અને 2. બીજા 4 ઉમેરવાના છે. 1 2 3 અને 4. તો આટલે સુધી પહોંચ્યા. એટલે ટોટલ કેટલા થયા? તો કે 6. એટલે અહીંયા લખીશું આપણે 6. 1 ની અંદર 2 ઉમેરીએ તો 1 છે, એમાં બીજા 2 ઉમેર્યા તો ટોટલ થયા 3. એટલે અહીંયા લખીશું 3. એટલે આપણો આનો જવાબ આવે 36. બરાબર? 3 ની અંદર 6 ઉમેરીએ છે. તો પહેલા 3 છે. 1 2 ને 3. એમાં 6 ઉમેરવાના છે. 1 2 3 4 5 અને 6. તો 9 ઉપર આપણે પહોંચ્યા. બરાબર? આ 3 3 6 અને 3 9. તો અહીંયા કેટલા લખવાના? 9 લખવાના. બરાબર? 4 ની અંદર 3 ઉમેરો. તો 1 2 3 અને 4. આ 4 થઈ ગયા. એમાં બીજા 3 ઉમેરવાના છે. 1 2 અને 3. તો ક્યાં સુધી પહોંચ્યા? 7 સુધી પહોંચ્યા. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા આપણો જવાબ લખીશું 7.
એટલે 79 જવાબ આવ્યો. અહીંયા લઈએ છીએ આપણે 6 માં 2 ઉમેરવાના છે. 1 2 3 4 5 અને 6. એની અંદર કેટલા ઉમેર્યા? 2. તો 2 અહીંયા ઉમેર્યા એટલે 6 અને 2 કેટલા થયા? 8 થયા. તો અહીંયા લખીશું આપણે 8. 5 માં 4 ઉમેરવાના છે. તો 1 2 3 4 અને 5 લઈ લીધા. એની અંદર બીજા 4 ઉમેરવાના છે. 1 2 3 અને 4. તો ટોટલ થયું 9. એટલે અહીંયા લખીશું 9. 98 જવાબ આપણો આવ્યો. બરાબર. ચલો અહીંયા જઈએ છે 79 એટલે કે 79 વત્તા 20. 9 ની અંદર 0 ઉમેરવાના. 0 ઉમેરી એટલે કશું ઉમેરાય નહીં, એટલે 9 ના 9 રહેશે. 7 માં 2 ઉમેરવાના છે. તો 7 ક્યાં છે? 3 અને 3 6 અને 1 7. 7 આટલે સુધી છે. બરાબર. એમાં 2 ઉમેરવાના છે. 1 અને 2. ટોટલ થયા 9. 3 3 6 અને 3 9. એટલે અહીંયા લખીશું 9. તો આપણો જવાબ આવશે 99. બરાબર. ચલો આગળ જોઈએ. 8 વત્તા 31. અહીંયા સમજવાની વાત છે. ઘણા છોકરાઓ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. જો અહીંયા લખ્યું મેં 8 અને 31 તમે આ રીતે લખી દો અને જો એનો સરવાળો કરવા જાઓ તો આ સરવાળો ખોટો પડે. કેમ ખોટો પડે? કારણ કે આ 8 આ બાજુ ન લખાય, અહીંયા લખાય. બરાબર. જોઈ લો મેં કેવી રીતે લખ્યા છે. 8 ક્યાં લખ્યા છે? જમણી બાજુ. તો આ શરૂઆતથી ન લખાય. 8 ક્યાં લખાય? પાછળથી લખાય. બરાબર. આગળથી લખાય નહીં. ધ્યાન આપજો. તો અહીંયા 8 ખૂણામાં લખી દીધા જમણી બાજુ અને 31 લખે. હવે 8 માં 1 ઉમેરવાના. તો 8 ક્યાં છે? તો આ રહ્યા. એની અંદર 1 ઉમેર્યા એટલે 9 થાય. તો લખીશું આપણે 9 અને અહીંયા 3 ના 3. 39 જવાબ આવ્યો. એ જ રીતે 42 વત્તા 7. તો આપણે અહીંયા આ રીતે લખીએ 42 વત્તા 7. તો અહીંયા પણ જો આ ખોટું પડે કારણ કે 7 આ બાજુ લખવો પડે. 7 અહીંયા લખાય નહીં. 7 ક્યાં લખવો પડે? અહીંયા. આ ચોકડી મારી છે ત્યાં. એટલે દાખલો ખોટો પડે. બરાબર. તો ચલો 2 ની અંદર 7 ઉમેરીએ. તો 2 પહેલા એની અંદર 7 ઉમેરો. 1 2 3 4 5 6 અને 7. તો ટોટલ થાય છે 9. એટલે આપણે લખીશું 9 અને 4 ના 4 કારણ કે નીચે કશું છે નહીં. 49 જવાબ આવ્યો. ઓકે. હવે 3 સંખ્યા લીધી. 12 31 અને 46. 12 વત્તા 31 વત્તા 46. તો જોઈ લો 2 માં 1 ઉમેરવાના. 2 છે એમાં 1 ઉમેર્યા એટલે કેટલા થયા? 3. પછી કેટલા ઉમેરવાના? 6. તો આ 3 જવાબ આવ્યો. એમાં બીજા 6. 1 2 3 4 5 અને 6. તો ટોટલ જવાબ આવ્યો 9. 3 ને 3 6 અને 3 9. એટલે અહીંયા લખવાના છે 9. પહેલા 1 લીધો. એમાં કેટલા ઉમેર્યા? 3. 1 2 અને 3 અહીંયા આવી ગયા. એમાં બીજા 4 ઉમેરવાના છે. 1 2 3 અને 4. બરાબર. તો અહીંયા 3 ને 3 6 અને 7 અને 8. તો અહીંયા આપણે લખીશું 8. બરાબર. જોઈ લેજો. 1 પછી બીજા 3 ઉમેર્યા. 1 2 અને 3 અહીંયા. પછી 4 ઉમેર્યા. 1 2 3 અને 4. તો અહીંયા આવ્યા હતા. એટલે 3 ને 3 6 અને 2 કેટલા થયા? 8 થયા. ચલો અહીંયા જઈએ છીએ આપણે. 1 માં 7 ઉમેરવાના છે. તો 1 આ રહ્યો. એની અંદર બીજા 7. 1 2 3 4 5 6 અને 7. તો જવાબ આપણો આવે છે 8. કેટલો આવે છે? 8. 3 3 6 અને 2 8. અને 0 ઉમેરવાના છે. ઉમેરાય નહીં એટલે જવાબમાં લખવાનું 8 ના 8. બરાબર. ચલો અહીંયા 2 પહેલા 2 એની અંદર ઉમેર્યો 1 અને એમાં બીજા 3 ઉમેર્યા એટલે ટોટલ થાય છે 6. તો અહીંયા લખીશું આપણે 6. જવાબ આવશે 68. ડન. ચલો આગળ હજી થોડા સરવાળા જોઈ લઈએ. 12 વત્તા 6 વત્તા 41. તો 6 કઈ બાજુ લખવાનું? આ બાજુ લખવાના. ભૂલથી અહીંયા લખવાના નહીં. યાદ રાખજો. 2 અને 6. પહેલા 2 પછી 6 1 2 3 4 5 અને 6 અને હજી 1 ઉમેરવાનો છે એટલે નીચે ઉમેર્યો 1 એટલે ટોટલ થયા 3 ને 3 6 અને 3 9. બરાબર વેઢાની પ્રેક્ટિસ કરજો. 100% તમને ગણિત એકદમ ઈઝી લાગશે આ ચેનલ ઉપર. બરાબર. 1 અને 4 સીધું લેવાનું છે. વચ્ચે કશું છે નહીં. તો 1 છે એમાં 4 ઉમેરવાના છે. 1 2 3 અને 4. તો ટોટલ થાય છે 5. જોઈ લો આ 3 અને આ 2 ટોટલ થાય છે 5. 59 જવાબ આવ્યો. એ જ રીતે અહીંયા જઈએ છે. 5 માં 0 ના ઉમેરાય તો સીધા કેટલા ઉમેરવાના? 4. 1 2 3 4 અને 5. એમાં ઉમેરવાના છે 4. 1 2 3 અને 4. તો થયા કેટલા? 3 ને 3 6 અને 3 9. એટલે અહીંયા લખીશું 9. ચલો ઉપર કશું છે નહીં. 4 માં 3 ઉમેરવાના છે. 1 2 3 4 એમાં 3 ઉમેરવાના. 1 2 3. તો ટોટલ આયા કેટલા? 7. 3 ને 3 6 અને 1 7. તો અહીંયા લખીશું 7.
બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ સરવાળા બરાબર આવડી ગયા હશે અને પ્રેક્ટિસ કરતા રહેજો. ગણિત ક્યાંય અઘરું છે નહીં. 12મા ધોરણ સુધીના વિડીયો આ ચેનલ ઉપર આપણે ભણવાના છે. આટલી સુધી વિડીયો જોયો છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.